Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kanotra, is going to take your OC chapter number 8. In last lecture, we have discussed about importance of financial management and financial decision. Today, we will discuss about capital structure. So, let's start our topic, capital structure. Concept and definition. First point, there are two important aspects of financial: to estimate need of capital and problem of capitalism. Second point, to determine source of capital. Problem of capital structure. Company can be obtain necessary capital fund from various sources. Company procures capital by issuing various type of securities such as equity share, preference share, debentures, etc. In what proportion will the various type of security be issued is determined by the financial manager. Capital structure means the combination of different sources of capital like equity share, preference share, debentures, reserve and loan fund. With reference to this, according to Gestenberg, decision regarding types of securities are reflected in the capital structure of company. તો આજે આપણે કેપિટલ સ્ટ્રક્ચર વિશે વાત કરવાની છે. તો કેપિટલ સ્ટ્રક્ચર શું છે? તો એના ઇસ્પેક્ટ આપણે એમ કહી શકીએ there are only two financial aspect. એક to estimate needs of capital અને બીજું to determine the source of capital. તો આપણે કેપિટલની કેટલી જરૂર છે, પહેલો પોઈન્ટ તો આપણે માઇન્ડમાં એ જ રાખવાનો કે ભાઈ કેટલી જરૂર છે, અને બીજું તો કયા સોર્સ દ્વારા કરવામાં. તો કેટલી જરૂર છે એ આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝથી ખબર પડી જાય, અને ક્યાંથી તો કે સિક્યુરિટીઝ લાઈક આપણે ઇક્વિટી શેર્સમાંથી, પ્રેફરન્સ શેરમાંથી, ડિબેન્ચર્સ યા બેંક પાસેથી લોન લઈને. તો કઈ રીતે કરવું એ આપણે લખવાનું. ટૂંકમાં આપણે ડિસિઝન રિગાર્ડિંગ types of capital or how our capital structure is we can say is depending on our organizational structure. Clear? તો જોઈએ definition. In simple words, capital structure means the combination of different sources utilized by the company to raise necessary capital. તો capital structure એટલે શું? તો કે means of the combination of different sources utilized by the company to raise necessary capital. તો આપણે જે ડિફરન્ટ સોર્સિસ છે જેવા કે ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, લોન્સ, તો એ રીતે ડિફરન્ટ સોર્સિસ છે. તો એમાંથી આપણે કઈ રીતે કેપિટલ રેઝ કરી અને યુટિલાઇઝ કરવું, અને એ પણ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. ક્લિયર? હવે એકોર્ડિંગ ટુ હોગલેન્ડ, capital structure means proportion and magnitude of different securities, issues and sources utilized by a company to raise its finance. તો આનું શું કહેવું છે હોગલેન્ડ? તો કે કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ પ્રોપોર્શન ઓફ મેગ્નિટ્યુડ ઓફ ડિફરન્ટ સિક્યુરિટી. કોઈ એક સિક્યુરિટી નહીં, બધી અલગ અલગ સિક્યુરિટી, એટલે પ્રેફરન્સ શેરમાંથી અમુક ઇક્વિટી શેર, અમુક ડિફરન્ટ ડિબેન્ચર્સ, એમ અલગ અલગ સોર્સમાંથી આપણે સિક્યુરિટીઝમાંથી આપણે ઇસ્યુ કરીએ છીએ કેપિટલ, અને એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ફોર કંપનીઝનું ફાઇનાન્સ આપણે માટે. ક્લિયર? તો હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર. પહેલાં તો સિમ્પ્લિસિટી. કેપિટલ સ્ટ્રક્ચર બીકમ્સ ઇઝી ઇન ટર્મ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇફ લેસર ટાઈપ્સ ઓફ કેપિટલ સિક્યુરિટીઝ આર ઇશ્યુડ. તો કેપિટલ સ્ટ્રક્ચર ઇઝી કઈ રીતે બની શકે? તો જો ઓછું સિક્યુરિટીઝ આપણે ઇસ્યુ કરીએ, જેટલી આપણે એમ કહી શકીએ જરૂર હોય તે રીતે જ કરવાનું. બીજું, પ્રોફિટેબિલિટી. ધ પ્લાન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી સચ દેટ પ્રોફિટ રિમેન્સ ઓપ્ટિમમ. તો આપણું કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો કે પ્રોફિટ ઓરિએન્ટેડ હોવું જોઈએ, મેક્સિમમ રિટર્ન આપણને મળી શકે તેવું હોવું જોઈએ. થર્ડ પોઈન્ટ, એડ્યુકેટ ફાઇનાન્સ. વેરિયસ સોર્સ શુડ બી કમ્બાઇન્ડ ઇન સચ એ વે દેટ એડ્યુકેટ ફાઇનાન્સ કેન બી ઓપ્ટેન. એટલે કોઈ એક સોર્સમાંથી નહીં, અલગ અલગ સોર્સિસમાંથી તમારે કેપિટલ લેવાનું, અને જ્યારે જરૂર પડે કે જેટલી જરૂર પડે એ રીતે આપણે ફાઇનાન્સ ભેગું કરી શકીએ. ક્લિયર? ફોર્થ પોઈન્ટ, flexibility. Capital structure of the company should be flexible so that it can be changed as per the requirement and circumstances. તો કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. કઈ રીતે? તો અત્યારે તમે લોન લઈને તમે સ્ટાર્ટ કર્યું છે, પણ તમને એમ લાગે છે કે લોનમાં બહુ ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે, તો પછી તમે કેપિટલ સ્ટ્રક્ચરમાં થોડું ચેન્જ કરી અને સિક્યુરિટીઝમાં, આપણે ઇક્વિટી શેર્સમાં તમે જઈ શકો, અને બંનેમાં પણ રહી શકો. એમ જેવી જરૂરિયાત પ્રમાણે તમે ફ્લેક્સિબલ કે તમારું કેપિટલ સ્ટ્રક્ચર હોવું જોઈએ. ક્લિયર? તો હવે જોઈએ ફિફ્થ પોઈન્ટ, ઇકોનોમી.
various sources should be combined in such a manner so that cost of capital is minimized. તો શું કહે છે, તો આપણે કઈ રીતે હોવું જોઈએ, તો વેરિયસ સોર્સ મીન્સ પ્રેફરન્સ શેરમાંથી લેવું જોઈએ, ઇક્વિટી શેરમાં, ડિબેન્ચર્સમાંથી, લોન્સ, બધેથી થોડું થોડું લેવું જોઈએ. તો શું છે કે તમારે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તો કરી શકો અને તમારી કેપિટલની કોસ્ટ ઘટી જાય. અતિશય તમારે ઇન્ટરેસ્ટ ન પે કરવું પડે, અતિશય શેર હોલ્ડર ન હોય એની કારણે તમારે ડિવિડન્ડ અતિશય ન પે કરવું, એવું અલગ અલગ હોય છે. ક્લિયર? જોઈએ 6th point, બેલેન્સિંગ. There should be a proper equilibrium between owner's capital and borrowed capital. તો બેલેન્સ હોવું જોઈએ. કેપિટલ શેમાં? શેર, ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સ કે લોનમાં, એમાં બેલેન્સ હોવું જોઈએ. બહુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ન હોવું જોઈએ તો શું થાય કે ઇક્વિટી ડિવિડન્ડમાં પાર્ટ વધી જાય અને અતિ લોન કે ડિબેન્ચર્સ ન કરવા હોવા જોઈએ, તો જેની કારણે તમારે ઇન્ટરેસ્ટ વધારે પે કરવું. એમાં બેલેન્સ, દેર શુડ બી અ પ્રોપર બેલેન્સ. 7th point, liquidity. There should be such type of provision in capital structure that the liability and debt can be paid in time. તો કેપિટલ કેવું આપણું કેપિટલ સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે એમાં પ્રોવિઝન હોય લિક્વિડિટી આપણા હાથમાં કેશ થોડું રહેવું જોઈએ. એનીથી શું ફાયદો થાય, તો એનીથી સૌથી મોટો એ ફાયદો થાય કે તમે ટાઈમ આવે ત્યારે તમે લાયબિલિટીઝ, તમારી ડેપ્ટ છે એ તમે ઇઝીલી પે કરી શકો, પે ઓન ટાઈમ તમે કરી શકો. અતિશય લોન્સ હોય તો તમે ઇન્ટરેસ્ટમાંથી જ ઊંચા ન હોય તો તમે એને ઇન્સ્ટોલમેન્ટ કઈ રીતે પે કરી શકો. બટ ઇક્વિટી શેર અને બંનેનું બેલેન્સ હોય તો તમે ટાઈમે તમે લોન પણ પે કરી શકો છો અને ઇન્ટરેસ્ટ પણ પે થઈ, ઓછું ઇન્ટરેસ્ટ આવતું હોય તો. ક્લિયર? 8th point, attractiveness. It should be attractive so that various type of investor invest in the company. હવે તમારો કેપિટલ સ્ટ્રક્ચર કેવું જોઈએ, તો એટ્રેક્ટિવ હોવું જોઈએ. કઈ રીતે? તો ડિવિડન્ડ રેગ્યુલર પે થતા હોવા જોઈએ, ઇન્ટરેસ્ટ ટાઈમે પે, તમારું કેપિટલનું આપણે એમ કહીએ છીએ કંપનીની ક્રેડિટ સારી હોવી જોઈએ. તો આ રીતે તમે એટ્રેક્ટિવ કેપિટલ સ્ટ્રક્ચર કરો ને ત્યારે ઇન્વેસ્ટર તમારામાં આવી જોઈને આમ ખેંચાઈને આવે છે અને ત્યારે એટ્રેક્ટિવ હોય છે. ત્યારે તમને જ્યારે સિક્યુરિટીઝમાં પૈસાની જરૂર હોય ત્યારે તમે સિક્યુરિટીઝની મદદથી તમે તમારા ઇન્વેસ્ટરને પૈસા માટે ઇન્વેસ્ટ કરવા ખેંચી લાવી શકો. યુ કેન ઇઝીલી બ્રિંગ ધેમ. ક્લિયર? 9th one, solvency. The proportion of borrowed capital should not be so large that burden of interest cannot be borne and risk of insolvency be raised. તો સોલ્વેન્સીની વાત કરીએ તો કે કેપિટલ તમારું લોન તમારી કે ડિબેન્ચર્સ આપણે એમ કહી શકીએ બોરોડ કેપિટલ એટલું બધું ન હોય કે ઇન્ટરેસ્ટનું બર્ડન તમારી ઉપર આવી જાય કે પ્રોફિટ હોય એની કરતાં ઇન્ટરેસ્ટ તમારે વધારે પે કરવું પડે, તો સમય એવો આવી જાય કે બર્ડન વધી જાય અને ઇન્સોલ્વન્સી તમારે જાહેર કરવી પડે. તો એ રીતે તમારે લોન કે આપણે બોરોડ કેપિટલ એટલું બધું ન હોવું જોઈએ. ક્લિયર? તો આ હતા આપણા કેરેક્ટરિસ્ટિક્સ. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ capital structure. So there are mainly 4 types of capital structure. So capital structure of only equity share, capital structure of preference share with equity share, capital structure of debentures with equity shares, capital structure of preference share and debentures with equity share. તો આ વિશે આપણે ઇમ્પોર્ટન્સમાં વાત કરી જ હતી. આપણે આ બાબત ફાઇનાન્શિયલ ડિસિઝન, ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે વાત કરી હતી કેપિટલ સ્ટ્રક્ચરની. તો કેવું હોવું જોઈએ કે આ કેપિટલ સ્ટ્રક્ચર ઓનલી ઓફ ઇક્વિટી શેર એટલે કે માલિકો ઇક્વિટી શેરનું જ હોય છે, ક્યાં કેપિટલ સ્ટ્રક્ચર વિથ પ્રેફરન્સ શેર એન્ડ ઇક્વિટી શેર હોવું જોઈએ, ક્યાં કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ડિબેન્ચર વિથ ઇક્વિટી શેર હોવું જોઈએ, કેપિટલ સ્ટ્રક્ચર ઓફ પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને ઇક્વિટી શેર ત્રણેય હોવું જોઈએ. તો ઇક્વિટી શેર તો હોવું જ જોઈએ. ક્યાં તો તમારું એકલી ઇક્વિટી શેર હોવું જોઈએ, ક્યાં ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર હોવું જોઈએ, ઇક્વિટી શેરની સાથે ક્યાં ડિબેન્ચર્સ હોવું જોઈએ અને ક્યાં ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બંને હોવા જોઈએ. તો આવી અલગ અલગ 4 ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર છે. ક્લિયર? જોઈએ હવે આપણો 4th પોઈન્ટ, તો ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર, એમાં 2 ફેક્ટર્સ છે, એક તો ઇન્ટરનલ ફેક્ટર્સ અને બીજા એક્સટર્નલ ફેક્ટર્સ. તો આજે આપણે આ ફેક્ટર્સ જોવાના છે. ઇન્ટરનલ ફેક્ટર્સ આપણને ખબર છે, ઇટ ઇઝ ઇન રીચ ઓફ ધ ઓર ઇન હેન્ડ ઓફ કંપની, વેરેઝ એક્સટર્નલ ફેક્ટર્સ જે છે એ કંપનીના હાથમાં હોય ન, એ બહારના એક્સટર્નલ ફેક્ટર્સ ઇફેક્ટ એમાં કરતા હોય છે. તો જોઈએ આપણે પહેલાં ઇન્ટરનલ ફેક્ટર્સ.
સો ઇન્ટરનલ ફેક્ટર્સમાં પહેલાં જોઈએ ટાઈપ્સ ઓફ બિઝનેસ. More fixed capital is required in large scale manufacturing units, while less fixed capital is required in trading units. In service unit, the fixed capital investment is determined on the basis of service. તો પહેલાં ઇન્ટરનલ ફેક્ટર્સમાં વાત કરીએ તો ટાઈપ્સ ઓફ બિઝનેસ. તો એ તમારા હાથમાં છે, તમે કયો બિઝનેસ લ્યો છો, એટલે એ ટાઈપ્સ ઓફ બિઝનેસની વાત છે. તો એમાં શું કહે છે કે તમે કેવું બિઝનેસ સેટઅપ લ્યો છો એની વાત કરવામાં. તો કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની મોટી કરો છો તો બિગ સ્કેલ બનાવો છો તો એમાં કેપિટલની વધારે જરૂર પડે. કોઈ તમે ટ્રેડિંગ કંપની કરો છો તો એમાં કાંઈ લાંબો એક્સપેન્સ મશીનરીની કે એની જરૂર પડતી નથી. તો આ ઉપરથી કે તમે કેવા ટાઈપનો બેઝિસ ઓફ સર્વિસ કે બિઝનેસ સ્ટાર્ટ કરો એની ઉપર છે. ક્લિયર? જોઈએ સેકન્ડ પોઈન્ટ, સાઇઝ ઓફ બિઝનેસ. ડ્યુ ટુ લાર્જ સ્કેલ એક્ટિવિટીઝ, big business units require fixed capital in large proportion. Small size industrial units require comparatively less fixed capital. Trading unit requires less fixed capital comparatively. તો બીજો પોઈન્ટ સાઇઝ ઓફ યુનિટ. તો એમાં એ આપણને સમજાવે કે કેવી સાઇઝ તમે લો છો, વિચ ટાઈપ, કેટલી સાઇઝ. નાનું આપણે કરીએ છીએ, કોઈ નાની દુકાન કરિયાણાની ખોલીએ છીએ તો એમાં એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે. ડિહાઇડ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ તો એમાં એ પ્રમાણે જોઈએ. કોઈ આપણે એમ કહી શકીએ કે કોઈ કોટન ઇન્ડસ્ટ્રી આપણે ખોલીએ છીએ કે કોઈ આપણે મિલ ખોલીએ છીએ, સ્પિનિંગ મિલ, તો એમાં એ પ્રમાણે જોઈએ. એમ જેમ મોટી મેન્યુફેક્ચરિંગ રિફાઇનરી ખોલીએ છીએ તો એનું ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે. એટલે જેવી સાઇઝ તમે છે એ પ્રમાણે કેપિટલની જરૂરિયાત હોય છે. ક્લિયર? જોઈએ થર્ડ પોઈન્ટ, એસ્ટિમેશન ઓફ બિઝનેસ ઇન્કમ. અર્નિંગ ઓફ બિઝનેસ મે બી સર્ટેન ઓર અનસર્ટેન. Company can depend on borrowed capital if future estimated earning is fixed and handsome. તો હવે એસ્ટિમેટ ઓફ બિઝનેસ ઇન્કમ. તો બિઝનેસ તમારે પહેલાં તો કેપિટલ સ્ટ્રક્ચર કેવું રાખવામાં આવે છે? તો કેપિટલ સ્ટ્રક્ચર એવું રાખવામાં આવે છે જેમાં તમને ફ્યુચરમાં ઇન્કમ દેખાતું હોય. જો ફ્યુચરમાં ઇન્કમ સારી દેખાતી હોય તમને, તો તમે બોરોડ કેપિટલ પણ રાખી શકો છો. તમારી બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે તમે બોરોડ કેપિટલ પણ લાવી અને સ્ટાર્ટ કરી શકો. જો તમને હેન્ડસમ પ્રોફિટ કે અર્નિંગ ફિક્સ દેખાતું હોય ફ્યુચરમાં તો જ. ક્લિયર? જોઈએ ફોર્થ પોઈન્ટ, નેચર એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ એસેટ્સ. ઇફ રિક્વાયરમેન્ટ ઓફ ફિક્સ એસેટ આર ઓન લાર્જ સ્કેલ ઇન બિઝનેસ, then the ratio of equity share will be high in capital structure. Due to high investment in fixed capital, it is also considered whether fixed assets are to be purchased or to be acquired on hire purchase or on a lease. તો હવે તમારું ફાઇનાન્શિયલ ઓર કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો ડિપેન્ડ્સ ઓન નેચર એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ એસેટ. તો આપણા ફિક્સ કેપિટલ એસેટ હોય છે કે લોંગ ટર્મ એસેટ હોય છે, તો એ બાબત વાત કરે. કોઈ મેન્યુફેક્ચરિંગ ફર્મ છે, તમારું બહુ મોટું કામકાજ છે, તો તમારા એસેટ્સ હોય છે, મશીનરીઝ હોય છે, બિલ્ડિંગ હોય છે, તો એને કઈ રીતે રાખવાનું છે? બહુ મોટું હોય છે તો ઇન્વેસ્ટમેન્ટ તમારે એમાં કઈ પ્રમાણે જોઈશે? સાવ નાનું હોય છે તો ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે હોય છે. હા, સાથે એ પણ જોવામાં આવે છે કે જો તમે ભાડાપટ્ટી, હાયર પરચેસ ઓર લીઝ, ભાડાપટ્ટી ઉપર ચાલતા હોવ છો તો ભાડુઆત ઉપર હોય છે, તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જતું હોય. એટલે તમારે આ ઉપરથી કે નેચર એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ એસેટ, તમારે એસેટની કેવી રિક્વાયરમેન્ટ છે અને એનું નેચર તમારું ફર્મનું કેવું છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડર છો, કેવું છે, એ ઉપર ડિપેન્ડ હોય છે. ક્લિયર? જોઈએ ફિફ્થ પોઈન્ટ, એટીટ્યુડ ઓફ ડાયરેક્ટર. ઇફ ધ ડાયરેક્ટર ઓફ ધ કંપની ડિઝાયર ટુ રિટેન ધ માર્જિનલ કંટ્રોલ ઓન કંપની, they do not issue equity share in greater proportion and depends more on preferential and debentures. તો હવે એટીટ્યુડ ઓફ ડાયરેક્ટર ઓર વી કેન સે એટીટ્યુડ્સ ઓફ ધ ઓનર્સ. તો એનો એટીટ્યુડ કંપની તરફ ઓર કેપિટલ સ્ટ્રક્ચર તરફ કેવો છે એ વાત કરવામાં આવે છે કે એ વધારે ફોકસ ઇક્વિટી શેર ઉપર રાખે છે, એ વધારે ડિબેન્ચર્સ ઉપર રાખે છે કે બોરોડ કેપિટલ ઉપર રાખે છે, એ એની ઉપર હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એટીટ્યુડ ઓફ ધ ડાયરેક્ટર. ડાયરેક્ટર ઈચ્છે છે કે ભાઈ ગ્રેટ પ્રોપોર્શન આપણે ઇક્વિટી શેર્સનો રાખવાનો, તો એ પ્રમાણે થશે. એ એમ વિચારે છે કે ડિબેન્ચર્સ ઉપર રાખવો છે તો એ પ્રમાણે રાખશે, કે બોરોડ કેપિટલ તરીકે રાખો, તો એ વી કેન સે એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ડાયરેક્ટર્સનો હોય છે. સિક્સ્થ પોઈન્ટ જોઈએ તો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. Capital can be raised only by issuing of equity share. If requirement of capitals on the small scale, various types of securities are to be issued, like if large scale capital fund is necessary. Apart from this, how much finance we will require in future for long term objective plans, possibility of future of growth is also to be considered while formulating capital structure.
તો આપણે ભવિષ્યમાં અત્યારે તો જોવાનું, સાથે ભવિષ્યમાં આપણે કેપિટલની કઈ રીતે રિક્વાયરમેન્ટ છે. જો સ્મોલ સ્કેલમાં હોય છે તો આપણે બોરોડમાં ચલાવી શકીએ, બટ લાર્જ સ્કેલમાં જોઈશે અને ફ્યુચરમાં પણ વધારે જોઈશે તો આપણે ઇશ્યુ સિક્યુરિટીઝને પણ કરી શકીએ યા બોરોડ કે બંનેને આપણે રાખીને કરી શકીએ. તો આપણે ફોર્મ્યુલેટ કેપિટલ સ્ટ્રક્ચરને એઝ પર અવર રિક્વાયરમેન્ટ કરી શકીએ છીએ. ક્લિયર? તો ડ્યુરેશન ઓફ કેપિટલ રિક્વાયર્ડ. ઇફ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ પરમાનન્ટલી, કંપની વિલ પ્રિફર ટુ ઇશ્યુ ઇક્વિટી શેર. ઓન ધ અધર હેન્ડ, if capital is required for a short term period, company will procure capital through debentures and preferences. તો જોઈએ ડ્યુરેશન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. તો આપણું કેપિટલ સ્ટ્રક્ચર કેવું છે એની ઉપર છે. જો લોંગ ટર્મ માટે આપણે ફાઇનાન્સની જરૂર છે તો આપણે ઇક્વિટી શેર્સ ઉપર ફોકસ, અને શોર્ટ ટર્મ માટે હોય તો ડિબેન્ચર્સ, પ્રેફરન્સ શેર્સ કે લોન દ્વારા આપણું ચલાવી શકીએ. ક્લિયર? તો આ હતા આપણા એક્સટર્નલ ઓર વી કેન સે ઇન્ટરનલ ફેક્ટર્સ. હવે આપણે જોઈએ એક્સટર્નલ ફેક્ટર્સ. તો એક્સટર્નલમાં પહેલો જોઈએ પોઈન્ટ, કન્ડિશન ઓફ બૂમ ડિપ્રેશન ઇન કેપિટલ માર્કેટ. ફોર સ્ટેડી ઇન્કમ ઇન ડિપ્રેશન પીરિયડ, ધ ઇન્વેસ્ટર પ્રિફર્સ ટુ ઇન્વેસ્ટ ઇન ડિબેન્ચર્સ બટ નોટ ઇન ઇક્વિટી શેર. while the period of boom, investors will prefer to invest in equity shares with expectation of higher dividend. Thus, formulation of capital structure based on present trend of capital market. તો હવે એક્સટર્નલ ફેક્ટર્સ કોને કહેવામાં? તો કે જે ફેક્ટર્સ આપણા હાથમાં નથી, વિચ ઇઝ રીચ ઓન બિયોન્ડ અસ. તો આપણે કહીએ તો માનો કે તેજી મંદી હોય તો તેજીમાં આપણા હાથમાં ન હોઈ શકે, એ ઇન્વેસ્ટર્સના હાથમાં હોય છે કે એ ફોકસ વધારે ઇક્વિટી શેર ઉપર કરે કે ભાઈ એમાં ડિવિડન્ડ સારું મળશે. જો મંદી હોય તો એના પૈસાને સેવ કરવા માગતા હોય તો એ ડિબેન્ચર્સ કે એમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે. ક્લિયર? જોઈએ આપણો સેકન્ડ પોઈન્ટ, present rate of interest in capital market. If the present rate of interest is high in capital market, the trend to issue equity share to procure fund, because payment of high interest to borrow capital becomes a burden on company. Debentures are given a place in the capital structure if present rate of interest is low. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવું છે એની ઉપર ડિપેન્ડ થતું હોય કે આપણે ઇશ્યુ સિક્યુરિટીઝ કેપિટલમાં કરવી, ઇક્વિટી શેર્સમાં કરવી કે ડિબેન્ચરમાં. જો ઇન્ટરેસ્ટ રેટ હાઈ હશે તો આપણે શું કરશું? ઇક્વિટી શેર ઇશ્યુ કરશું, અને ઇન્ટરેસ્ટ રેટ વેરી લો હશે તો આપણે ડિબેન્ચર્સ ઇશ્યુ કરવાનું ધ્યાનમાં રાખશું. ક્લિયર? તો જોઈએ થર્ડ પોઈન્ટ, કોસ્ટ ઓફ કેપિટલ, એક્સપેન્સ ઓફ ઇશ્યુઇંગ સિક્યુરિટીઝ. So when securities are issued to raise capital economy, company has to incur expense for issue of procurement, underwriting commission, brokerage, etc. Cost of capital is more as the expense are more. The expense incurred in issuing different types of securities are different. Although expense on issuing debenture is lower than the issue of other securities. તો આપણે પ્રોક્યોરમેન્ટ કરવાનું, ઇશ્યુ કરવા હોય સિક્યુરિટીઝ તો એમાં આપણે કેપિટલ એક્સપેન્સ જોવામાં આવે છે. એટલે કે ઇશ્યુ કરવાનો ખર્ચો, આપણે ઇશ્યુ આઈપીઓ બહાર પાડીએ છીએ એનો ખર્ચો, બ્રોકરેજનો હોય છે, અંડર રાઇટિંગનો હોય છે. તો આ બધા જે ખર્ચા થતા એને ધ્યાનમાં લેવામાં. તો જે સિક્યુરિટી આપણે ઇશ્યુ કરીએ તો એનો ખર્ચો આપણે ગણીને ચાલવાનું છે કે કેમાં કેટલો ખર્ચો થશે. તો જેમાં ઓછો ખર્ચો થતો હોય તો એ ડિબેન્ચર્સમાં ઓછો થતો, બટ એનું ઇન્ટરેસ્ટ ધ્યાનમાં લેવામાં. તો એ રીતે અહીંયા કરવામાં આવતું હોય છે. ક્લિયર? તો જોઈએ ફોર્થ પોઈન્ટ, લીગલ રિસ્ટ્રિક્શન. લીગલ રિસ્ટ્રિક્શન આર ઓલ્સો ટુ બી કન્સિડર્ડ એટ ધ ટાઈમ ઓફ સિલેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. એઝ પર કંપનીઝ એક્ટ, ધ કંપની રેઝિંગ કેપિટલ ફંડ થ્રુ સિક્યુરિટી હેઝ ટુ ઇશ્યુ ઇક્વિટી શેર compulsorily. In addition to this, rule of SEBI, RBI and provision of a Companies Act are to be considered. તો હવે લીગલ રિસ્ટ્રિક્શન એટલે કે ગવર્મેન્ટના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું. તો એમાં આપણે કીધું હોય કે ફિક્સ આટલું તમારે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે. તમારું કેપિટલ સ્ટ્રક્ચર છે તો એનું 10%, 20% એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ હોય તો એ પ્રમાણે તમારે ફિક્સ % ઇક્વિટી શેર ફરજિયાત પ્રમાણે બહાર પાડવા પડતા હોય. એ આપણે કઈ રીતે બહાર પાડશું? તો એઝ પર ધ રૂલ્સ ઓફ સેબી એન્ડ આરબીઆઈના જે પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ક્લિયર? જોઈએ ફિફ્થ પોલિસી, ટેક્સેશન policy. Company follows the trend of issuing debentures to acquire more capital fund if tax ratio is high, because amount of interest paid on debenture is deductible from the income in lieu of taxation purpose. Naturally, equity share become more popular if the income of dividend is tax free or the rate is lower on the dividend income. તો
તો ટેક્સેશન પોલિસી ઉપર ડિપેન્ડ હોય છે. જો ટેક્સ તમારા હાઈ હશે તો તમે ડિબેન્ચર્સ ઉપર ફોકસ વધારે રાખશો. રીઝન શું છે કે ડિબેન્ચર્સ છે એમાં ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સમાં ગણવામાં આવે છે, એટલે એ ટેક્સમાં આપણને લાભ મળશે, બાદ બાકી મળશે. વેરેઝ આપણે એમ કહી શકીએ કે ડિવિડન્ડ હોય તો ડિવિડન્ડમાં જો ટેક્સ ફ્રી હોય તો આપણે ઇક્વિટી શેર ઉપર ફોકસ વધારે રાખશું. તો ડિપેન્ડ્સ ઓન ટેક્સેશન પોલિસી ઓર નેચર ઓફ ટેક્સેશન પોલિસી પ્રમાણે આપણે આપણું કેપિટલ સ્ટ્રક્ચર રાખશું. ક્લિયર? 6th point, institutional investors. Insurance companies, bank, financial institutes of state and central government, etc. invest in shares and debentures of the company as per their established rules and conditions. Trends and conditions of all these institutions are considered at the time of formulating capital structure or at the time of alteration of capital structure. તો આમાં શું કહે છે કે આપણે બોરોડ કેપિટલ હોય છે કે તો એમાં ક્યાં ક્યાં ઇન્સ્યોરન્સ કંપની ક્યાં રાખવી છે, બેંક કઈ બેંક સાથે કામ કરવું છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટનું નેચર કેવું છે, એ પ્રમાણે આપણે ઇન્વેસ્ટરમાં આપણે શેર્સ હોય, ડિબેન્ચર્સ હોય તો કંપનીઝ એઝ પર ધ એસ્ટાબ્લિશ રૂલ ઓફ કન્ડિશન્સ. તો આ રીતે આપણે જો ટ્રેન્ડ કેવો ચાલે છે અત્યારે, તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો અત્યારે વિચાર કેવો છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ક્લિયર? જોઈએ લાસ્ટ પોઈન્ટ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. Foreign institutional investor institution is such an institution which is established and registered out of India and whose objective is to invest in prescribed security in India in primary and secondary market. Foreign investment institution has to make registration with SEBI. Such institutions are permitted to purchase shares and debentures of Indian company. તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કોણ છે? તો જે રજિસ્ટર્ડ બીજા કોઈ દેશમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપિયન કન્ટ્રીઝ કે કોઈ અધર કન્ટ્રીઝ, ચાઇનામાં રજિસ્ટર્ડ હોય છે, બટ એને સેબી પાસેથી પરમિશન લઈને રજિસ્ટર કરાવી અને ઇન્ડિયામાં ઇન્વેસ્ટર શેર્સમાં કે ડિબેન્ચર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે પરમિશન લીધી હોય છે. તો તેવી કંપનીને અહીંયા જે કરતું હોય એને ફોરેન ઇન્વેસ્ટર. તો એનો નેચર કેવો છે, એનું બિહેવિયર કેવું છે, તો એ પ્રાઇમરી માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, સેકન્ડરી માર્કેટમાં, તો કઈ રીતે, તો એ ઉપર ડિપેન્ડ હોય. તો એ ડિપેન્ડ્સ ઓન ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ક્લિયર? તો આ સાથે આપણો એક્સટર્નલ ફેક્ટર્સ ઓલ્સો ઇઝ ઓવર. હિયર આઈ કન્ક્લુડ માય ટોપિક અબાઉટ ફેક્ટર્સ અફેક્ટિંગ ફાઇનાન્શિયલ ડિસિઝન. એમાં આપણે જોયું ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ. કેપિટલ સ્ટ્રક્ચરમાં આજે આપણે ડિસ્કસ કર્યું characteristic of capital structure and investment internal and external factor. Clear? So here I conclude my lecture with it that I think I will repeat again that આપણે સરકારે કોર્સ 30% આપણો હળવો કર્યો છે, બટ આપણે અહીંયા ભણવાનું બધું છે, હોમવર્કમાં તમને બધું મળશે, બટ એક્ઝામમાં તમને એ વસ્તુ પૂછાશે જે કોર્સમાં હશે. બટ આપણે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ભણવાનું બધું છે, હોમવર્કમાં પણ બધું આવશે, મે બી WRTsમાં પણ તમને બધું જ પૂછવામાં આવશે. પણ એક્ઝામમાં એઝ પર ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે જ તમારો 70% કોર્સ છે એ પ્રમાણે જ તમને એક્ઝામમાં પૂછવામાં આવશે. એટલે હું અહીંયા તમને બધું જ ભણાવીશ, ફરજિયાત ભણાવીશ અને હોમવર્ક પણ ફરજિયાત આપીશ. બસ એક્ઝામમાં આપણે આ વસ્તુ જે કોર્સમાં છે એ પ્રમાણે જ કરશું. ક્લિયર? તો આ સાથે હું મારો લેક્ચર કન્ક્લુડ કરું છું. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.